સોમનાથના ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામે ભારે વરસાદ બાદ સાહી નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ગીર ગઢડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં માત્ર એક રાતમાં 5 ઇંચ અને 4 વાગ્યા બાદ ફરીથી ભારે વરસાદ પડ્યો છે। ભડિયાદરા સહિત અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સોમનાથ મંદિરે ત્રિવેણી સંગમ નદીમાં ઘોડાપુર આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। વેરાવળ પંડવ ગામમાં ચારે તરફ પાણી ભરાઈ જતા ગામ બેટમાં ફેરવાયું છે। સૂત્રાપાડાના પ્રશ્નવાડામાં ગામમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સિંગોડા ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા ખોલાયા છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। તલાલા ગીરના આંબેરાસ ગીર ગામ પણ ધોધમાર વરસાદના કારણે બેટમાં ફેરવાયું છે। હાલ સમગ્ર પંથકમાં અવિરત વરસાદ ચાલુ છે અને જેને લીધે જનજીવન ઘવાયું છે અને તંત્ર દ્વારા સતર્કતા અપનાવાઈ રહી છે।